જય સોમનાથ। સર્વપ્રથમ તો મંચ પર ઉપસ્થિત તમામ સંતગણ એમને હું મારા કોટી કોટી વંદન કરું છું। જસદણ વિછિયા પંથકનું ગૌરવ આપણા સૌના લાડીલા એવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, એમની આખી ટીમ, મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ અને આજના પવિત્ર અવસરે 44 જેટલા નવયુગલો, એમના પરિવારજનો અને તમામ જસદણ પંથક, વિછિયા પંથકના તમામ સર્વેજનોનો હું આજે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને પ્રણામ વંદન કરું છું। સર્વપ્રથમ તો શ્રી કુંવરજીભાઈ અને એમની ટીમને આપણે બિરદાવવી પડે। મિત્રો, આજે આપણે અહીં ક્યાં ભેગા થયા છીએ? આ શૈક્ષણિક સંકુલનું પ્રાંગણ છે। શૈક્ષણિક સંકુલમાં વિદ્યાદાન થાય છે। આ તમામ દાતાશ્રીઓને આપ નિહાળી રહ્યા છો, એમણે લક્ષ્મીનું દાન કર્યું છે અને કુંવરજીભાઈ અને એમની ટીમે આજે કન્યાદાનનો પ્રસંગ પણ આપણી સમક્ષ રજૂ કર્યો છે। તો આજે અહીં ત્રણ દાન આજે ભેગા થયા છે। જસદણ વિછિયા એક કુંવરજીભાઈની હોમ ટર્ફ છે। આજે મેં સાહેબને પણ કહ્યું કે આવતા મેં જોયું કે રોડ રસ્તા ટનાટન છે। આપ અહીં જોઈ રહ્યો છો, વિકાસનું પ્રતીક છે। એ બધી પવનચક્કીઓ દેખાય છે, એ આ પંથકના વિકાસનું પ્રતીક છે। તમને વીજળી પાણીના કોઈ સમસ્યા નહીં આવવા દે, એમનું કમિટમેન્ટ એ આજે સાહેબે આપણી સમક્ષ રજૂ કર્યું છે। અને એની સાથે સાથે વિકાસ તો સાહેબ કરી જ રહ્યા છે, એની સાથે સાથે સાહેબ સામાજિક એમની જે રિસ્પોન્સિબિલિટીઝ છે, એમની જે ફરજ છે, એમને પણ અદા કરી રહ્યા છે। આજે 44 યુગલો આજે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે ને, તો એ ખાલી 44 આંકડો નથી। એ આંકડો 44 ગુણ્યા 2 88 પરિવારોનું મિલન છે। એ પરિવારો, આ તો ખાલી પરિવાર થયા, એ 88 પરિવારમાં માની લો કે 5 સભ્યો લઈ લો તમે, 88 ગુણ્યા 5 440 ડાયરેક્ટ બેનિફિશિયરી છે। અને એ 440 જ્યારે ગામમાં વાત કરે છે, ત્યારે એમને જાણવા વાળા 10, 50, 100, 1000 લોકો છે। તો તમે વિચારો કે આ વિચાર છે એ કેટલા લોકો સુધી કુંવરજીભાઈએ 26 વર્ષ, આ 26મું વર્ષ છે, અને સર્વજ્ઞાતિ લગ્ન સમારંભનું, સમૂહ લગ્ન સમારંભનું આ 3જું વર્ષ છે। તો કેટલા લોકો સુધી સાહેબ અને એમની ટીમ પહોંચી છે? આ ભૂદેવો અહીંયા ઉપસ્થિત છે। આ પાણી ગ્રહણ કહેવાય છે લગ્નને। કેમ પાણી ગ્રહણ? પાણી એટલે સંસ્કૃતમાં પાણી એટલે હાથ, ગ્રહણ એટલે મેળવવું। આજે જયારે વર એ કન્યાનો હાથ માંગે છે અને કન્યા હાથ આપે છે, તો એની સાથે સાથે એ પોતાનો તમામ એ જે વિશ્વાસ છે, એની જવાબદારી છે, એ વરના હાથમાં આપે છે। ત્યારે એની સામે વરની પણ જવાબદારી છે કે કન્યા, અને માત્ર કન્યા જ નહીં, એના પરિવારનું પણ ધ્યાન રાખવું, એનું જતન કરવું। જે અરવિંદભાઈ બહુ સરસ કહી ચુક્યા કે સમાજમાં જે બધી બદીઓ છે, એની સામે આપણે લડવાનું છે। આપણે જોઈ રહ્યા છીએ છૂટાછેડા અને બધું, પણ હું એવું વિચારું છું કે એ બહેને કહ્યું એવી રીતે આજે અહીં છેડા બંધાઈ રહ્યા છે, એક તાંતણે લોકો આવી રહ્યા છે, અને એ માત્ર ને માત્ર શ્રી કુંવરજીભાઈ અને એમની ટીમ અને સમિતિના આભારી છે। અને આ તો આપણને એમ લાગી રહ્યું છે કે આ સમારોહ થઈ ગયો, કુંવરજીભાઈની ખૂબ મોટી ટીમ છે, પરંતુ એ કહી દઉં આપણે આ સ્ટેજ પરથી સાહેબ, હું એ નોટિસ કરું છું કે સાહેબ એક વસ્તુમાં રજમાં ઇન્વોલ્વ છે। આજે કેબિનેટ મંત્રી કક્ષાનો માણસ જ્યારે એ ગ્રાઉન્ડ લેવલ સુધી માઇક્રો પ્લાનિંગ કરી રહ્યો છે ને, તો એ જ બતાવે છે કે આ કુંવરજીભાઈ ખરેખર જમીની માણસ છે અને જમીન સાથે જોડાયેલા છે। તો એ માટે તાળીઓ પાડીએ કે આજે આ પંથકનો એક ભડવીર આજે આપણા પ્રશ્નોને લઈ, આપણી સમસ્યાઓને લઈ સતત રાત દિવસ ચિંતિત છે।
તો એમના હાથ મજબૂત કરવા એ આપણા બધાની જવાબદારી છે. અહીં ફરી વખત હું આપ સર્વેનો આભાર માનીશ કે અહીં આ ઉત્તમ એક પ્રસંગમાં એક પ્રભુતામાં પગલા જ્યારે માંડી રહ્યા છે આ નવયુગલ, ત્યારે મને અહીં બોલાવ્યો. અને આજે અહીં સંત સમાગમથી મોટું છે ને કોઈ સુખ નથી. જ્યારે આટલા 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 સંતોના આશીર્વાદ છે ને આ નવયુગલો ઉપર, તો એમની પ્રગતિમાં અને કઈ જ અડચણ નહીં આવે એવા સંતોના આશીર્વાદ આપણને મળી રહ્યા છે. તે તમામ સંતો માટે એક વખત જોરદાર તાળીઓ. જસદણ પીછિયા પંથકની એક તરફ રક્ષા કરી રહ્યા છે શ્રી ચામુંડામાં ચોટીલા ખાતે, અને બીજી તરફ રક્ષા કરી રહ્યા છે હર હર મહાદેવ જે છે ગીરા સોમનાથમાં. તો જયારે આ બે ભગવાનના આશીર્વાદ આપણી ઉપર હોય ને ત્યારે આ પંથકને કોઈ ઊની આંચ નહીં આવે અને આપણી પ્રગતિ જ પ્રગતિ છે. ફરી વખત બધાનો તમારો ખૂબ ખૂબ આભાર. અને એક અવાજે જોરથી બોલીશું, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સાહેબ ખૂબ આભાર. અસ્તુ જય હિન્દ.